મહેસાણા સ્થિત દૂધસાગર ડેરીમાં વડાપ્રધાન મોદીએ વર્ચ્યુઅલ રીતે નવીન દૂધ પાવડર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું। આ પ્રસંગે 42,000 કરોડ રૂપિયાના કૃષિ અને પશુપાલન ક્ષેત્રના વિકાસ કામો દેશને સમર્પિત કર્યા। નવા પાવડર પ્લાન્ટની દૈનિક ક્ષમતા 120 મેટ્રિક ટન અને ટેટ્રાપ્લેક પ્લાન્ટની ક્ષમતા 3.5 લાખ પેકેટ પ્રતિદિનની છે। 500 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા પ્રોજેક્ટ ડેરીના ઉત્પાદન અને ગુણવત્તામાં વધારો કરશે। ડેરીને આ પ્લાન્ટથી 80 થી 100 કરોડ રૂપિયાનો નફો થશે। ચેરમેન અશોકભાઈએ જણાવ્યું કે દૂધસાગર ડેરી ભવિષ્યમાં વધુ સફળતા હાંસલ કરશે। દૂધસાગર ડેરીના પાવડર પ્લાન્ટ અને યુએસટી પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન મોદી સાહેબે ઓનલાઈન વર્ચ્યુઅલ માધ્યમથી કર્યું છે। 7 વર્ષની અંદર જે પણ વ્યાજ આ પ્રોજેક્ટ માટે ભરવાનું થશે એની અંદર 3% જેટલી સહાય ભારત સરકારના પશુપાલન વિભાગ દ્વારા અને 1% સહાય ગુજરાત સરકારના આત્મનિર્ભર મિશન દ્વારા મળી અને કુલ લગભગ 7 વર્ષની અંદર 80 થી 100 કરોડ રૂપિયા જેટલી વ્યાજ સહાય પણ